સોનગઢની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં 25મો વાર્ષિકોત્સવ અને રજતજયંતિ મહોત્સવ ઉજવાયો। તાપી જિલ્લોના સોનગઢ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં શનિવારે સંકુલના 25મા વાર્ષિકોત્સવ અને રજતજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રમતગમત, ઉદ્યોગ સહિત વિવિધ વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આ કોલેજે આદિવાસી તથા ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, જે અત્યંત ગૌરવની બાબત છે। ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે, તેમ તેમણે જણાવ્યું હતું। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે કોલેજ પરિવાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સેનાના જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પૂર્વ પ્રમુખ સ્વ. નારણભાઈ દોણવાળાના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું। તેમના સહયોગથી કોલેજ 12 વર્ષ સુધી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના મકાનમાં ચાલી હતી। વર્તમાન સોસાયટીના પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાળાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા નિવૃત્ત સંયુક્ત સચિવ નરેન્દ્રભાઈ ગામિતે વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર અને શિસ્ત જરૂરી હોવાનું જણાવી લક્ષ્ય સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું। ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબારભાઈ પઠાણાએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, શિક્ષણવિદો, કોલેજના આચાર્ય રાજેશભાઈ પટેલ, સમગ્ર કોલેજ પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નગરપાલિકાના કોર્પોરેટર કિશોર ચૌધરી અને ભાજપા જિલ્લા યુવા મોરચાના વિશાલ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ આપણી કોલેજમાં અભ્યાસ કરીને જે પણ ક્ષેત્રે નામ રોશન કર્યું છે, કોઈ ક્રિકેટમાં છે, કોઈ ખોખોમાં છે, કોઈ કબડ્ડીમાં છે, કોઈ પીએચડી થયા છે, એ તમામનું આપણે સન્માન કર્યું। તો એ તમામને પણ અહીંથી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન કે આ શરૂઆતમાં જ્યારે કોલેજ મંજૂર થઈ ત્યારે ત્યાં હાઈસ્કૂલમાં આપણી કોલેજ ચાલી। પછી ગુજરાત સરકારે મકાન બનાવવાનું નક્કી કર્યું, ત્યાર પછી આપણે આ કોલેજનું મકાન પણ અહીંયા બન્યું અને ત્યાર પછી આ તમામ આપણું સાયન્સ હોય કે પછી બીજી ફેકલ્ટીઓ પણ ચાલુ થઈ। એટલે આ સોનગઢમાં જે આપણું શિક્ષણ કોલેજ શિક્ષણ એમના વિકાસ માટે સૌથી કદાચ બધા લોકોએ મહેનત કરી છે, નાના મોટા લોકોએ, પણ સૌથી વધારે જો મહેનત કરી અત્યાર સુધી તો આપણા ડોક્ટર રાજેશભાઈ પટેલ સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધારી ગયા। બધાને વાંધો નથી, કારણ કે એમની કામગીરી પણ સારી છે। બધા જ પ્રકારના કાર્યક્રમો થાય, શિક્ષણ સિવાયના પણ દરેક પ્રકારના કાર્યક્રમો થાય, સરકારના હશે, કોઈ જનજાગૃતિના હશે। એટલે કોલેજનું પણ ખૂબ સારું કામ પણ છે, રિઝલ્ટ પણ છે। અને અહીંયાથી જે વિદ્યાર્થીઓ મારા હિસાબે ભણીને જાય છે આગળ, એ લોકો ઘણી જગ્યાએ એ લોકોએ પણ સફળતા મેળવી છે। આજે પણ તમને અહીંયા વિવિધ ક્ષેત્રમાં જે તમે લોકોએ સફળતા મેળવી છે એના ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ, તો જેટલા લોકોને પણ ઇનામ મળવાનું છે એમને પણ હું મારા તરફથી અભિનંદન આપું છું। તાળીઓ તો પાડો। અને જેમને નથી મળવાનું તો તમે ભવિષ્યમાં તમે પણ મહેનત કરજો, તો આવતા વર્ષે પાછા આપણે તમારું પણ નામ આવે એવું તમારે પ્રયત્ન પણ કરવાના છે। ઐતિહાસિક નગરી સોનગઢના આ પાવન ધરતી પર સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ સોનગઢ ખાતે આજે 25મા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। જૂન 2001 થી આ કોલેજની સ્થાપના થઈ અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે। 14 ફેબ્રુઆરી 2014ના દિવસે અત્રેની આ કોલેજને ગુજરાત સરકાર દ્વારા નવું અદ્યતન બિલ્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એ નિમિત્તે એની યાદમાં આજે અમે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સાથે સાથે 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં જે હુમલો થયો અને આપણા શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ માટે પણ આ એક યાદ માટેનો આ એક કાર્યક્રમ હતો। એમને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે।
કોલેજના આ સફરમાં 25 વર્ષના લેખાજોખા સોનેરી પ્રભાત નામનું મેગેઝિન પણ આજે આપણે લોકો સમક્ષ મૂકવામાં આવ્યું, પ્રસિદ્ધ થયું. આજના દિવસે આ ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા 2000 વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને શૈક્ષણિકતર પ્રવૃત્તિઓમાં જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમને પણ એમનું સન્માન કરવાનો પણ આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે. સાથે સાથે આ કોલેજમાં પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરીને જે દીકરીએ પૂર્ણ કર્યો છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ, પરંતુ આ વર્ષ ખાસ હતું, રજત જયંતિ હતી અને 14 તારીખે જે આ નવું બિલ્ડિંગ કોલેજનું સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ મળ્યું છે, તો એ નિમિત્તે ખાસ અમે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વખતે જે વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે કે કંઈક નવો અભ્યાસ આ વર્ષે પહેલું વર્ષ એવું હશે જેમાં વિદ્યાર્થીઓ વિદાય નહીં લેશે. એનું કારણ એ છે કે એનઈપી 2020 અંતર્ગત આપણું કોલેજનો 4 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. પહેલા એફવાય એસવાય ટીવાય હતું, હવે 4 યર્સ પણ, એટલે જે ટીવાય ના વિદ્યાર્થીઓ છે એ વિદાય નહીં લેશે પણ 4થા વર્ષમાં દાખલ થશે અને ત્યારબાદ અમે ક્રમશઃ આ કોલેજમાં 5મું વર્ષ એટલે કે એમએ નું 1 વર્ષ ગણાય એ પણ અમે ક્રમશઃ શરૂ કરશું. તો આ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ એક શિક્ષણનું વિદ્યાધામ થઈ રહે એના માટેના અમારા સતત પ્રયત્નો છે, જેના માટે રાજ્ય સરકાર, યુનિવર્સિટી, ગામના આજુબાજુના આગેવાનોનો ખૂબ સારો સહકાર અને સહયોગ મળી રહે છે. તો હવે પછીના દિવસોમાં આ કોલેજમાં જે વિદ્યાર્થી પહેલા વર્ષમાં દાખલ થશે તો એમએ ની ડિગ્રી લઈને જ આ કોલેજમાંથી બહાર પડશે એવું આયોજન ઉચ્ચારનું ભવિષ્યનું અમે કરી લીધું છે.